આજવા સરોવરના 62 દરવાજા ખોલાયા વગર 211 ફૂટની જળ સપાટી જાળવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા ખાતે નવીન ડી વોટરિંગ પંપ શરૂ કરવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં ભારે વરસાદ પડે તો પણ પૂરની સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અને આજવા સરોવરના 62 દરવાજા ખોલ્યા વગર આજવા સરોવરના પાણીનો નિકાલ થાય તે માટે 211 ફૂટની આજવાની સપાટી જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં સયાજી સરોવર આજવા ખાતે નવીન ડી વોટરિંગ પંપ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે ઇન્સ્ટોલ કરાયેલા 14 પંપ પૈકી 6 પંપ શરૂ કરી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં 208 ફૂટ સુધી આજવા સરોવરનું જળસ્તર લઈ જવાશે, જેમાં પાણી વાયા સૂર્ય નદી વિશ્વામિત્રી નદીમાં પહોંચશે। આ પાણી છોડવાથી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નહિવત વધારો થશે। ત્યારે આ પંપ શરૂ કરવાના આ પ્રસંગે વડોદરા શહેર મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય હોદ્દેદારો અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે વડોદરા સિટીની અંદર પુલ ના આવે એના માટે આ તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે, જે માનનીય નવલાવાલા કમિટી સાહેબનું રેકમેન્ડેશન્સના આધારે ડેમની અંદર જે સિચ્યુએશન છે, પ્રતાપપુરાની અંદર ઓલરેડી પાણી અમે ખાલી કરી દીધા છે અને નેક્સ્ટ જે છે 211માંથી 208 લાવીએ એટલે સિટીનું પુલ ના આવે અને આ રૂલ લેવલ અમે ચેન્જીસ જે કરી રહ્યા છે એને મેન્ટેન કરી શકાય। ખાસ કરીને વડોદરા સિટીની અંદર પુલની પરિસ્થિતિ ના બને એના માટે જ આ બધું તૈયારીઓ કરી રહ્યા છે। આશા રાખીએ કે આ જે પહેલ અમે હાથ લીધા છે રેકમેન્ડેશન કમિટીના રેકમેન્ડેશન આધારે એ કાયમી માટે આપણે એક સારું સોલ્યુશન આવી શકીએ। આજે અમે પહેલાં 6 પંપ શરૂ કરી રહ્યા છે અને ધીરે ધીરે 14 પંપ શરૂ કરવામાં આવશે, એટલે આવનારા દિવસોમાં 1 મહિનાની અંદર 3 ફૂટની આજુબાજુ ઓછું કરવાનો પ્રયત્ન કરીશું અને કદાચ જરૂરત પડે તો લગભગ 30 દિવસ પણ પંપ ચાલુ કરવું પડે તો પણ કરીશું। 211 ફૂટથી વધુ પાણીનું લેવલ થાય તો દરવાજા ખોલી અને પાણી આપણે છોડી શકતા હોય છે, પરંતુ દર વર્ષના અનુભવ પ્રમાણે આપણે જોયું કે 211થી 213.85 વચ્ચે જ આજુના દરવાજા મેનેજ કરીએ છીએ। ત્યારે આ વખતે એક કહેવાય કે ઇનોવેટિવ વિચાર કે 211થી 208 ફૂટ સુધી પાણી લઈ જઈએ ચોમાસા પહેલાં તો આપણને 3 ફૂટનું બફર કેપેસિટી મળે। એના માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ કે જેમાં અમે લોકોએ 14 જેટલા હોરિઝોન્ટલ સબમર્સિબલ સેન્ટ્રીફ્યુગલ પંપ લગાડી અને 300 mmની પાઇપથી દરેકના કનેક્શન કરી સાથે જંકશન બોક્સ લગાડેલા છે અને 3 પંપો 600 mmની પાઇપમાં જોઈન્ટ થઈ શકે એવી 2 600 mmની પાઇપ જેમાં 6 પંપો જોઈન્ટ થશે અને 800 mmની 2 પાઇપમાં એમાં 4 પંપો જોઈન્ટ થશે, એમ ટોટલ 14 પંપોના કનેક્શન કરી અને 600 mmની 2 પાઇપલાઇન અને 800 mmની 2 પાઇપલાઇન સૂર્યા નદીમાં પાણી છોડવામાં આવશે। જે એસટી પેનલ અને જનરેટરની વ્યવસ્થા કરી છે તથા સિવિલ સ્ટ્રક્ચર, રોડ રિસ્ટોરેશન અને ટેમ્પરરી શેડ બનાવવાની કામગીરી છે। આજે લગભગ 6 જેટલા પંપોનું આજે શરૂઆત કરવામાં આવશે। આજવા સરોવરમાં જે 211ની સપાટી થઈ છે એ 3 ફૂટ નીચે લઈ અને એને મેન્ટેન રાખવાની, જેથી કરીને વધારે વરસાદ આવી જાય તો એટલું પાણી અહીંયા કેચ થાય અને વિશ્વામિત્રી નદીમાં એ વખતે પાણી છોડવું ના પડે એ રીતનું આયોજન છે। એટલે આ મોટરો મૂકી અને અત્યારે આપણે સૂર્યા નદીમાં પાણી વહેતું કર્યું છે, જે 10 દિવસમાં 1 ફૂટ જેટલું પાણી આજવા સરોવરનું ઓછું થશે એવી અમારી ગણતરી છે। અત્યારે જે પાણી છોડી રહ્યા છે એનાથી વિશ્વામિત્રીની સપાટી હમણાં હાલ કોઈ વધવાની નથી, કારણ કે આ એટલી કેપેસિટીમાં પાણી નથી કે જે વિશ્વામિત્રીની જળ સપાટી એકદમ વધી જાય, પરંતુ વરસાદ જો વધારે આવે તો આને આપણે કંટ્રોલ કરીશું। પંપો બંધ પણ કરી શકાશે, પંપ ચાલુ કરવા બંધ કરવા આપણા હાથમાં છે, વરસાદ ચાલુ બંધ કરવા આપણા હાથમાં નથી, તો જે આપણા હાથમાં છે એનાથી આપણે આ કંટ્રોલ કરી રહ્યા છીએ। વિશ્વામિત્રી નદીનો તટ વહન કેપેસિટી વધારવાની કામગીરી સાથે સાથે જે પણ સજેશન નાવલાવાલા કમિટીના તરફથી મેળવવામાં આવ્યા હતા એ પ્રમાણેની કામગીરી ગઈ છે, એનો જ આ એક ભાગ છે। કેમ કે આ સયાજીરાવ ગાયકવાડ વખતનું જે સરોવર છે જેની લોકિંગ કેપેસિટી 211થી 214 3 ફૂટની કેપેસિટી છે। આપણે ચોક્કસ એવું વિચારીએ કે જ્યારે હવામાન ખાતું વધારે વરસાદની આગેવાહી કરે અને આપણી જે સપાટી સરકારે જે નિયત કરી છે કે 15 ઓગસ્ટ સુધી 211, 31 ઓગસ્ટ સુધી 212 રાખી શકાય અને ત્યારબાદ 213 રાખી શકાય, તો એ સપાટીનું પાણી ખોટું વહન ના થઈ જાય અને આવનાર પાણીને અગમચેતીથી વધારે જલ્દી વહેવડાવી દેવાય એ માટે એક પંપની જે પ્રમાણેની નાવલાવાલા કમિટીએ સજેશન કર્યું હતું એ પ્રમાણેનું એક આયોજન કર્યું છે અને આજે એનો શુભારંભ કર્યો છે।
ગયા વખતનું જે માનનીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કમિટીની રચના થઈ હતી કમિટીએ જે સુપરવિઝન કરી અને જે પોઈન્ટ રેઝ કર્યા હતા શોર્ટ ટર્મ લોંગ ટર્મમાં એમાં એક એમના સૂચન હતા કે સરોવરને પ્રી ડિપ્લીટ કરવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને અમે આ વર્ષે આજવા સરોવરમાં 14 પંપો, એક પંપની કેપેસિટી 1200 MQ પર અવરના 14 પંપો ઇન્સ્ટોલ કર્યા છે. આના થકી અમે સરોવરનું લેવલ 211 ફૂટ થાય એની પહેલાં સરોવરનું લેવલ ઓછું કરવાના પ્રયત્ન કરીશું. આના થકી આપણને સરોવરની સપાટીમાં ઘટાડો થશે તો આવનારા દિવસોમાં જે વરસાદ આવશે એના માટે આજવા સરોવરમાં એક બફર ઊભું થશે અને આપણે પાણીને થોડું કંટ્રોલ કરી શકીએ છીએ અને ફ્લડને મિટિગેટ કરી શકીએ છીએ. વિશ્વામિત્રી નદીની જળ સપાટી કેટલી વધશે? અહીંથી તમે આપ કેટલું પાણી છોડી રહ્યા છો? સપાટી કેટલા ફૂટ સુધી લાવશો? વિશ્વામિત્રી નદી સપાટીની વાત કરીએ તો આ પ્રથમ વખત આપણે આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. આજે આ શરૂઆત કરી છે અને જ્યારે પંપ સ્ટાર્ટ કર્યા છે તે વખતે આપણે લેવલ માર્ક કર્યું છે અને આનું જેમ જેમ 1-1 કલાક 2-2 કલાકના અંતરે એનું સુપરવિઝન કરવામાં આવશે. ત્યારબાદ સપાટીમાં કેટલો વધારો થાય છે એનું માર્કિંગ કર્યા પછી એનું ફાઇનલ કરી શકીશું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.